સુરતના અલથાણમાં ખાડી પાસે સ્કૂલ વાન ફસાઈ હતી। સ્કૂલની વાન પાણીમાં ફસાતા વાનને ધક્કો મારવાની ફરજ પડી હતી। પાણીમાં ઉતરીને બાળકો પાસેથી કારને ધક્કો મરાવવાની ફરજ પડી હતી। તો સુરતની આ ઘટના છે। સુરતના અલથાણની ખાડીમાં અચાનક જ સ્કૂલ વાન ફસાઈ હતી, જે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આપ જોઈ શકો છો, સ્કૂલ વાન ફસાઈ હતી અને ત્યારબાદ વાનને ધક્કો મારીને પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી। તો આ સ્કૂલ વાનમાં બાળકો પણ તે સમયે ઉપસ્થિત હતા। સ્કૂલ વાનને ધક્કો મારીને પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી। સુરતના અલથાણ વિસ્તારની આ ઘટના, જે રીતે વરસાદ બાદ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ત્યારબાદ શું પરિસ્થિતિ સર્જાય છે તેનું આ જીવતો જાગતું ઉદાહરણ છે। બાળકોને ગાડીને ધક્કો મારવા માટે પણ નીચે ઉતારવા પડ્યા હતા, કારણ કે પાણીમાં અચાનક જ કાર બંધ થઈ ગઈ હતી અને આગળ નહોતી જઈ રહી। ધક્કો મારીને કારને બહાર કાઢવા માટે પ્રયાસ કરાયો હતો। સંવાદદાતા ધ્રુવ જોડાયા છે ફોનલાઈન પર। ધ્રુવ, જે રીતે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે, ખાડી પાસે અચાનક જ સ્કૂલ વાન ફસાઈ હતી। સ્કૂલ વાન ચાલકની તો ભૂલ છે, પરંતુ તંત્ર સામે પણ સવાલો કે વરસાદી પાણીને કારણે કેટલા લોકોને હાલાકી ભોગવવી પડે છે। સાચી વાત છે તોરલ, સુરતના અલથાણ રોડનો આ જે વીઆઈપી અલથાણ રોડનો જે આ વિડીયો છે તે સામે આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે। ગત રોજ સવારથી ખૂબ જ ધોધમાર વરસાદ શહેરના તમામ વિસ્તારોમાં વરસ્યો હતો અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા। તેમાંનો જ આ એક વિસ્તાર છે અલથાણ કેનાલ રોડ અને અલથાણ વીઆઈપી રોડ નજીક જે ખાડી આવી છે ત્યાં પાણી ભરાતા હોય છે અને ત્યાં આ રીતના દ્રશ્ય અત્યારે સર્જાયા હતા અને તેમાં આ જે સ્કૂલ વાન પસાર થઈ રહી હતી, બાળકોને લઈને જતી સ્કૂલ વાન પસાર થઈ રહી હતી, તેમાં આ વાન જે છે ફસાઈ હતી અને બંધ પડી ગઈ હતી। તેને ધક્કો મારીને લઈ જવી પડી હતી। કહી શકાય છે કે અનેક એવા દાવા કરાયા છે કે પાણીનો તાત્કાલિક નિકાલ થઈ જાય છે અને કોઈ પણ પ્રકારની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેમાં કોઈ અડચણરૂપ નહીં આવે તેવું કહેવાય રહ્યું હતું, પરંતુ પહેલો જ વરસાદ હજી થયો છે। ચોથો કે પાંચમો જ વરસાદ આવ્યો છે અને ત્યાં મહાનગરપાલિકાની પોલ ખુલ્લી પડી રહી છે અને અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। બાળકો જે સદનસીબે છે કે કોઈ દુર્ઘટના નથી બની, કોઈ જાણવાની રીતે બાળકો નથી ફસાયા। ડ્રાઈવર અને સાથે એક વ્યક્તિ જે છે તેની મદદથી આખી સ્કૂલ વેન છે તેને ધક્કો મારીને બહાર કાઢવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી અને આ જ રીતે સ્થિતિ કદાચ શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી હતી, પરંતુ સવાલ એક જ છે કે પાણી યોગ્ય નિકાલ થવો જોઈએ, તે ન થતા આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ધ્રુવ, ધન્યવાદ।